જીવાત્માએ પોતાની ભાવનાથી લિંગ દેહાત્મક પુર્યષ્ટક બનીને અનેક રૂપ ધારણ કરવા. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે બ્રહ્મન, મને જાણવા યોગ્ય સંપૂર્ણ જ્ઞાન છે, અવિનાશી જોવા યોગ્ય વસ્તુનો અનુભવ છે. હું તમારા સર્વ ઉત્કૃષ્ટ બ્રહ્મ જ્ઞાનરૂપી ઉપદેશ અમૃતથી તૃપ્ત છું. સચ્ચિદાનંદન પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી આ સંપૂર્ણ સંસાર પરિપૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી આ સંસાર ઉત્પન્ન થાય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારા સંસાર પૂર્ણ છે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં જ આ સંસાર સ્થિત છે. તો પણ એ બ્રહ્મન, ઘણાય લોકોના જ્ઞાનની વૃદ્ધિ માટે હું આપને આ પ્રશ્ન પૂછું કે મરી ગયેલા પ્રાણીના કાન, આંખો, ચામડી, જીભ અને નાક આ ઇન્દ્રિય ગોલક પ્રત્યક્ષ હોવા છતાં પોતપોતાના વિષયોને ગ્રહણ કેમ કરતા નથી? અને જીવતા પ્રાણીની ઇન્દ્રિયો પોતપોતાના વિષયને કઈ રીતે ગ્રહણ કરે? જડ હોવા છતાં આ બધી ઇન્દ્રિયો શરીરની અંદર રહીને ઘટ વગેરે બાહ્ય પદાર્થોનો અનુભવ કેવી રીતે કરે અને કઈ રીતે નથી પણ કરતી? એ મરશે. જો કે હું આ વિશે જાણું છું તો પણ તમને પૂછું, તે તમે કૃપા કરીને વિસ્તારથી જણાવો. શ્રી વશિષ્ઠ બોલ્યા કે હે શ્રી રામ, આ સંસારમાં વિશુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ સિવાય ઇન્દ્રિયો, ચિત્ત, ઘટ વગેરે કોઈ પણ અન્ય પદાર્થનું અલગ અસ્તિત્વ નથી. એક વિજ્ઞાન આનંદન પરમાત્મા છે. તે ચિન્મય પરમાત્મા પ્રકૃતિ બની ગયો. તે પ્રકૃતિના અંશથી ઇન્દ્રિયો વગેરે તથા ઘટપટ વગેરે ઉત્પન્ન થયા. આદિ અંતરહિત, વિકાર રહિત, પ્રકાશ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય માત્ર જગતના કારણરૂપ બ્રહ્મ વાસ્તવમાં માયાથી રહી છે. આ અજ્ઞાની જીવાત્મા અજ્ઞાનના કારણે પોતાની ભાવના અનુસાર સંસારનું રૂપ ધારણ કરે. તે અહમ ભાવથી અહંકાર, મનથી મન, નિશ્ચયની ભાવનાથી બુદ્ધિ, ઇન્દ્રિયોની ભાવનાથી ઇન્દ્રિયો, દેહની ભાવનાથી દેહ અને ઘટની ભાવનાથી ઘટ બની જાય. આ પ્રમાણે પોતાની ભાવનાના કારણે આ જીવાત્મા પુર્યષ્ટક એટલે કે મન, બુદ્ધિ, અહંકાર 5 તન માત્રાઓ બની જાય. જ્ઞાનેન્દ્રિયોના કાર્યને લઈને હું જ્ઞાતા છું. કર્મેન્દ્રિયોના કાર્યથી હું કરતા છું. તે જ્ઞાન કર્મેન્દ્રિયોના કાર્યો સાથે સુખ દુઃખોનો આશ્રય હોવાથી હું ભોગતા છું. ઉદાસીન રહીને બધાયનું પ્રકાશન કરવાથી હું સાક્ષી છું. વગેરે અભિમાન યુક્ત જે ચૈતન્ય છે તે જ જીવ છે. તે જ જીવાત્મા પોતાની ભાવનાથી યથા સમય પોતે અનેક રૂપ થઈ જાય. જેમ પાણી સિંચવાથી બીજમાંથી કૂંપણો વગેરે આકાર બને, તે જ પ્રમાણે ભાવના અનુસાર તે જીવના પણ શરીર વગેરે સ્થાવર, જંગમ વગેરે અનેક રૂપ થાય. કેમ કે તે જીવાત્મા અજ્ઞાનથી એવું માને કે હું ચૈતન્ય આત્મા નથી, પરંતુ શરીર, ઇન્દ્રિયો વગેરે છું. વાસનાને વશ થયેલો આ જીવ કર્મ અનુસાર ચિરકાળ સુધી સ્વર્ગ નરકમાં આવાગમનો દ્વારા જગતમાં ફરતો રહે. એમનામાંથી કોઈ તો વિશુદ્ધ જન્મના કારણે પ્રથમ જન્મમાં પરમાત્માને યથાર્થ જાણી આદિ અંતરહિત પરમ પદ પરમાત્માને પ્રાપ્ત થાય. કોઈ ઘણાય સમય સુધી અનેક યોનિઓમાં પ્રાપ્ત સુખ દુઃખ ભોગવ્યા પછી પરમાત્માના યથાર્થ જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત થાય. એ શ્રી રામ, બાહ્ય વિષયોના જ્ઞાનમાં ઇન્દ્રિયોના સંબંધ જ સદા કારણ છે અને તે ઇન્દ્રિયોનો સંબંધ ચિત્તવાળા જીવિત પુરુષમાં સંભવ છે, મરેલામાં કદી નહીં. જ્યારે ચળકતા નવા રત્નની જેમ આંખોમાં બાહ્ય દસ્ય પદાર્થ પ્રતિબિંબિત થાય, ત્યારે તે પદાર્થનું હૃદયમાં પ્રતિબિંબ પડવાના કારણે દેહાભિમાની જીવની સાથે સંબંધ થઈ જાય. આ પ્રમાણે બાહ્ય વસ્તુ જીવ દ્વારા હૃદયમાં જાણી શકાય.
હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.